કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પરેશભાઈની આપ કાર્યકર સાથે ફોન પર વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે। વાતચીતમાં ખેડૂતોના પાક નુકસાન મુદ્દે એકબીજા પર આક્ષેપ કર્યા। આપના કાર્યકરને ગોપાલ ઇટાલિયા મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો। વાતચીતમાં આપના કાર્યકરે પણ પરેશભાઈ પર ગંભીર આક્ષેપ કર્યા। ખેડૂતો મુદ્દે નીકળશે તો ગોપાલભાઈની શાળ પકડીને નીકળીશ। આપના કાર્યકર સાથે પરેશભાઈનો ધગધગતું વાર્તાલાપ આ વાયરલ ઓડિયોમાં જોવા મળી રહ્યું છે। ગુળ ભાંગવાની વાત થઈ ગોળ તો તમે ભાગ્યો તો સાયોના હોટલમાં 10,000 કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે હતા। હજી બેઠા છે, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા। હજી તપાસ સમિતિ કમિશનનો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો। ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? ચૂંટણીમાં ભાજપાઈને મળીને તમે ગોપાલભાઈને હરાવવાની કોશિશ કરતા હતા અને અત્યારે તમે ગોપાલભાઈનો વિરોધ કરો। આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા ઈ મને કયો? પક્ષના હિસાબે ગોપાલભાઈનો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા ન્યા 2 રૂમ વાળાનો વિરોધ તમે શું કામ કરો? તમે કોનો વિરોધ કરો? અરે મારી વાત સાંભળો ભાઈ, સાયકલ લઈને પદયાત્રાએ ગયા હતા, મોંઘવારી વધી ગઈ, પગાર ભથ્થું લઈને પાછા આવ્યા। હા તમારે વિરોધ કોનો કરવાનો હોય? તમે ગોપાલભાઈ વાંહે કેમ પડી ગયા હો? અમે ગોપાલભાઈ ગુજરાતની જનતાનું સારું કરે છે। ભાઈ અમે આફત આવી, મારી વાત સાંભળો, તમે તમારી ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો, તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈના ફેવરમાં હોય તો અરે પણ હોય તો રાખો ને। 10,000 સુધરતા નથી, કયો ગોપાલભાઈને ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે? પરેશ ધાનાણી એની શાળ પકડીને